જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે અમે આવી ગયા છે વૈશાલી માસીના માંડવામાં. જે પણ વૈશાલી માસીને ફોલો કરતા હશે કાં તો જેને પણ ખબર હશે કે માતાજીના માંડવામાં વૈશાલી માસીને બહુ બધી જગ્યાએ બોલાવતા હોય છે, કેમ કે હાજરા હજુર એમને મહાકાળી માતા આવેલા હોય છે. તો જીલ જાદવ જે છે એમના માસી સાસુના ત્યાં માંડવો રાખેલો હતો. જે ઇન્ફ્લુએન્સર્સ છે એ બધાને મોસ્ટલી ખબર જ હશે, ને જે લોકો રીલ્સ જોતા હશે ને જે બધાને ફોલો કરતા હશે એમને આઈડિયા હશે કે ઝીલ જાદવના ત્યાં વૈશાલી માસીને બોલાવવામાં આવ્યા હતા માતાજીના માંડવાની અંદર. તો ત્યાં અમે પહોંચી ગયા હતા અને વાયક હતું માંડવાનું અને નજીકમાં હતું ગાજરાવાડી વિસ્તારમાં. એટલે અમે લોકો આજે પહોંચી ગયા છે અને મસ્ત એ લોકોની એન્ટ્રી પણ થઈ રહી છે અને માતાજી ખૂબ સુંદર પણ લાગી રહ્યા છે. તો અહીંયા એમના ત્યાં અમે લોકો અમારા 4-5 ફેમિલીને લઈને પહોંચી ગયા હતા અને સારું એવું અહીંયા આગળ એ લોકોએ આયોજન કરેલું હતું માતાજીના માંડવાનું અને સારું એવું આગમનની પણ એ લોકોએ બહુ સારી રીતે કર્યું માતાજીનું, ફૂલોથી વધાવ્યા એમ. અને ઢોલીસ પણ આવેલા હતા, પ્લસ જે ડાકલા હોય છે માતાજીના એમને પણ કંઈક અલગ રીતે જ બોલાવેલા હતા, જે ઓલરેડી વૈશાલી માસીના ત્યાં આવેલા હતા દશામાની જે મૂર્તિ મૂકી હતી દશામાના વ્રતમાં. ત્યારથી માતાજી પણ બહુ ફેમસ થઈ ગયા છે. ડભોઈની અંદર માતાજીની ગાદી છે અને દર વર્ષે એ દશામાની મૂર્તિ મૂકતા જ હોય છે. તમે જોઈ શકો છો અહીંયા ટપુ સોલંકી પણ આવેલા હતા, જેમને મોહની મેલડી માતાજી આવે છે. એમને પણ અહીંયા આગળ આમંત્રણ આપેલું હતું અને અહીંયા મસ્ત માતાજીના ડાકલાને એવું વાગતા હતા અને એક પછી એક જે માતાજીની ગાદી પર બેસતા હતા ત્યાં આગળ અને ચાદર ઓઢાવતા હતા. બસ અહીંયા આગળ અમે પણ માતાજીના માંડવાનો લાવો લઈ રહ્યા હતા અને પછી વૈશાલી માસીને ત્યાં આગળ બેસાડવામાં આવ્યા. અને કહેવાય છે કે મહાકાળી માતા એમને સાક્ષાત છે એટલે. અને એ જીભ ઉપર તલવાર પણ ફેરવે છે. આ વસ્તુ ક્યારેય નથી જોઈ, ખાલી રીલ્સમાં જોઈ હતી, જે પણ માતાજીના થ્રુ મૂકવામાં આવતી હતી કે માતાજીનો માંડવો હોય છે ને ત્યાં આગળ આવી રીતે માતાજી જીભ પર તલવાર કરે છે ને પછી એમને મતલબ જીભ એમની જે હતી એવીને એવી જ થઈ જાય છે. આવું સાંભળ્યું હતું, દેખ્યું હતું, પણ આજે આ વસ્તુનો લાઈવ અમને જોવા મળ્યું હતું અને આ ખાસ અમને જોવું હતું. પણ માતાજીના માંડવા એટલા દૂર હોતા હતા કે કોઈ દિવસ આ વસ્તુનો લાવો મળ્યો જ નહોતો અને આજે ખબર નહીં કે ક્યાંથી માતાજીની કૃપા થઈ અને આ માંડવાનો અમને લાવો મળ્યો. તો જ્યારે માતાજીનું આગમન થયું ત્યારે અમે લોકો એકદમ શોક થઈ ગયા હતા, બિકોઝ તમે જોઈ શકો છો કે માતાજીને કેવી રીતે અને જોઈ શકો છો કે માતાજીનું આગમન થઈ ગયું છે. હવે જે હતું એ બહુ શોકિંગ હતું અમારા માટે. ને તમે જોઈ શકો છો જેમ મેં કીધું એમ કે માતાજી જીભ પર તલવાર ફેરવતા હોય છે ને આ સ્ટીલ અમારા માટે કહેવાય ને કે રૂંવાટા ઊભા થઈ ગયા આ વસ્તુ જોઈને, કેમ કે આવું ખાલી રીલ્સમાં જ જોયું હતું ને સાંભળ્યું હતું, પણ આજે ફેસ ટુ ફેસ જોવા મળ્યું અને માતાજીના દર્શનનો લાવો મળ્યો. એટલે બહુ જ સારું લાગ્યું ને આ પણ ચૈત્ર મહિનામાં જ અમને માતાજીના માંડવાનો લાવો મળ્યો હતો. અને કહેવાય છે કે જ્યાં માતાજીનું સામેથી વાયક હોય ત્યાં આપણે ના ન પાડી શકીએ. એટલે બહુ જ સારું લાગ્યું માતાજીના માંડવામાં જઈને અને આ વસ્તુ નહોતી જોઈ એ પણ જોવા મળી ગઈ. એટલે બહુ જ આનંદ થયો માતાજીને જોઈને કે સાક્ષાત માતાજી એમને છે એમ. બસ તો આવા જ વ્લોગ્સ જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ.